रहा है। तो चलो गाइस आज कर देते हैं कंप्लीट इसको। तो हेलो मित्रों, केम छो बधा? आशा करूँ છું કે તમે બધા જ મજામાં હશો અને હું પણ મજામાં છું। ઘણા આજે એક વિચાર આવ્યો કે સૌરવ જોશીએ પણ એ ડ્રોઈંગ બનાવેલું છે, તો હું એના પાસેથી શીખું છું એનો વિડીયો જોઈને। તો ટ્રાય કરીએ કે એના જેવું બને અને કમ્પેર કરીશું આપણે એના ડ્રોઈંગ સાથે। તો સૌથી પહેલાં તમે સૌરવ જોશીનું ડ્રોઈંગ જોઈ લ્યો અને પછી આપણા વિડીયોમાં આવીશું ફરીથી। और आज का सीन ये है, आज हम बनाएंगे हमारा क्रोकोडाइल वाला वर्क जो कि आपने देखा होगा। तो आज कंप्लीट कर लेंगे, थोड़ी बहुत फाइनल टचिंग बाकी है और डार्क एरियाज बाकी हैं। तो आज आपको फाइनल वर्क दिखाऊंगा कैसा लग रहा है। तो चलो गाइज आज कर देते हैं कंप्लीट इसको। तो गाइस फाइनली वर्क कंप्लीट हो चुका है। तो अब मैं रिवील करता हूँ फाइनल वर्क, और मेरा मोस्ट चैलेंजिंग वर्क है ये। जैसे कि मैंने ये बनाया था, आपने देखा होगा मदर टेरेसा वाला। इससे भी ज़्यादा मुझे एफर्ट इसमें लगे, मेरे सबसे ज़्यादा एफर्ट जिस वर्क में मुझे लगे हैं वो यही क्रोकोडाइल वाला है। काफ़ी चैलेंजिंग था। તો મિત્રો જોયું સૌરવ જોશીએ કેવું સરસ મજાનું ડ્રોઈંગ બનાવ્યું છે। તો હવે ચાલો હું મારું ડ્રોઈંગ બનાવું અને તમને બતાવું કે મારું ડ્રોઈંગ કેવું બન્યું છે અને કેટલે સુધી હું પહોંચી શક્યો છું સૌરવ જોશીને જોઈને ડ્રોઈંગ બનાવીને। તો ચાલો જોઈએ હવે મારું ડ્રોઈંગ। સુધી જોયો તે માટે ખૂબ ખૂબ આભાર। અને જો હવે વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઇક પણ કરી દેજો, અને ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।